ભાગો કેમ કરે? આજે તો વરસાદના કારણે ચાલવા નથી જવાનું, મસ્ત ઊંઘ કરી. એનીવે ગાઈઝ, વેલકમ બેક ટુ માય મિની બ્લોગ. મસ્ત વરસાદનો માહોલ હતો. હવે ભગવાનને યાદ કરી લઈએ. આજે ભગવાનને યાદ કરવામાં હું એકલો જ છું. આયાંશ સૂતો છે તો તિલક ચાંદલો આયાંશને આજે નહીં થાય. એનીવે ગાઈઝ, ભગવાનને યાદ કરીને અમે બસ સવારનો બ્રેકફાસ્ટ લેવા માટે રેડી છીએ. ચકાચક બ્રેકફાસ્ટ લેવાનો છે. પેપર છે એક નંબર. મોજ પડી જાય આજે નાસ્તો કરવાનો. નાસ્તો કરવા જસ્ટ બેઠો ને ત્યાં ભાઈ ઉઠી ગયો હતો. એક અવાજથી મને ખબર પડી ગઈ ભાઈ ઉઠ્યો છે. એમને લેવા માટે આવી ગયો અને એ ઉઠે નહીં પછીની જે સ્માઇલ હોય ભાઈ, એના માટે હું રોજ તરસું છું ભાઈ. એની સ્માઇલ એકવાર જોઈ જાવ ને તો આપણો દિવસ બની જાય. તો એની સ્માઇલની સાથે મસ્ત વાલી કરી અને ગુડ મોર્નિંગ કરી અને એમની પણ આજના દિવસની શરૂઆત કરીએ ચકાચક. અને વરસાદનો માહોલ હતો. વરસાદ રહે પછી ઓફિસ જઈએ પણ આપણે તો રેનકોટ પહેરી નીકળી જવાના, ટાઈમ છે નહીં. સુવિચાર તો એક નંબર. ચલીએ, વરસાદ કઈ ઉભો રહેવાનો નહીં અને પહોંચી ગયા ઓફિસે તો વર્ક કરી દઈએ સ્ટાર્ટ. મારો પ્લાનિંગ છે જુલાઈ એન્ડ સુધીમાં તો ડન કરી દેવાનું, પણ મને લાગતું નથી, ડોક્યુમેન્ટ્સ પ્રોપર આવતા નથી. જેટલી ડેટ એક્સટેન્ડ કરી હોય ને ત્યાં સુધી તો ટચ થઈ જ જોઈએ. પબ્લિકને ખબર પડી જાય કે હવે ડેટ એક્સટેન્ડ થઈ છે તો એ થોડા લેટ થઈ જાય, પણ આપણે એવું કરવાનું નથી. આપણે કોલ પર કોલ કરી અને કમ્પ્લીટ કરવાનું છે. તો બપોરનું વર્ક ડન કરી અને હવે ઘરે જવાનો સમય આવી ગયો છે. ઘરે પહોંચ્યા તો ભાઈ શિવાંશભાઈ સાયકલથી રમતા હતા અને આયંશભાઈ એમને બાઘાની સ્ટાઇલ. ભાગો કેમ કરે? सेठजी मुझसे बहुत प्यार जो करते हैं। क्या हुआ, उल्टी हो रही है? नहीं सेठ जी। ભાગો કેમ કરે છે તો એની સ્ટાઇલ લઈને આવી જાય. પહોંચી ગયો રસિકભાઈને મળવા માટે ખોલવાડ, જ્યાં મારુતિ ધૂન મંડળ બહુ સારી સેવા કરે છે. અંતિમ ક્રિયાની કીટ વિનામૂલ્યે કોઈ પણ ને આપી દે. ફોન કરીને તમારી કીટ લઈ જવાની એની ટાઈમ. મારુતિ ધૂન મંડળમાં આપણે કોઈ પણ ડેટ થયું હોય તો એની અંતિમ ક્રિયાની કીટ તદ્દન ફ્રી આપવામાં આવે છે, જેની કિંમત 3,3500 થાય છે. અહીંયા ફ્રીમાં આપવામાં આવે છે. જે કોઈને જોઈ અહીંયા નંબર સ્ક્રીન ઉપર આપેલા છે. નંબર 99-138-60-970. ઓકે, કોન્ટેક્ટ કરી લેજો. સીધો ફોન કરો એટલે આપી જાય કે લેવા આવવાની? કીટ લેવા આવવાની એની ટાઈમ ગમે તે લેવા આવવાની મળી જાય ફ્રીમાં. બહારના કામ પતાવતા પડી ગઈ સાંજ. હવે લેટ નાઇટ ઘરે પહોંચ્યો, ભગવાનને પોઢાડી. આ સાથે વિડીયો એન્ડ કરી દઈએ. ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય.